टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરીમાં ટેન્કર ઉતારવા માટે હવે એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે। પ્રથમ એર બલૂન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સિંગાપોરના 3 એન્જિનિયર મરીન ઇમરજન્સી ટીમ દ્વારા કામગીરી હાથ ધરાશે। પ્રથમ બલૂનને ટેન્કરની નજીક લાવવામાં આવ્યા છે। તમામ સેફટીના સાધનો, ટેકનિકલ સામાન પણ બ્રિજ પર લઈ જવાયો છે। ટેન્કરની પાછળની બાજુ લાંબા દોરડા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે। તો 9 જુલાઈએ ગંભીરા બ્રિજ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 21 લોકો મોતને ભેટ્યા હતા। જો કે આ દુર્ઘટનામાં એક ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તે જે ટેન્કર લઈને જઈ રહ્યો હતો તે હજુ પણ ગંભીરા બ્રિજ પર લટકી રહ્યો છે, જેને ઉતારવા માટે હવે એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે। સમગ્ર ઓપરેશનની જવાબદારી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને સોંપવામાં આવે છે। આખરે આ સમગ્ર પ્રક્રિયા શું છે અને તે કેવી રીતે પાર પાડશે તે નિષ્ણાંત પાસેથી સમજીએ। બલૂન એટલે કે એક ફુગ્ગા જેવી વસ્તુ હોય અને આપણે આ મરીન એન્જિનિયરિંગની અંદર જ્યારે મોટા મોટા જહાજો હોય જેના વજન ખૂબ હોય અને એને આપણે જ્યારે શિપયાર્ડમાંથી એને આપણે નદીની અંદર ટ્રાન્સફર કરવાનો હોય તો આવા બલૂનના ઉપયોગ કરીને લિફ્ટ કરીને રોલ કરવામાં આવે છે। આજે આપણો જે અહીંયા ટ્રક જે છે એ લટકેલી હાલતમાં બ્રિજ ઉપર છે, એટલે સૌ પ્રથમ તો આ બ્રિજ ઉપરના ટ્રકને દોરડાઓથી સિક્યોર કરી એની નીચે બલૂન ઇન્ફ્લેટ કરવામાં આવશે। એટલે બલૂન જે ઇન્ફ્લેટ થશે એના લીધે જે ટ્રકનો જે વજન છે, એપેરેન્ટ વજન, એ થોડો ઓછો ફીલ થશે ને જ્યારે એને રોલ કરવાનું આવશે તો યોગ્ય પ્રમાણમાં બલૂનો ગોઠવીને એને જે રીતના રોલ કરવામાં આવશે તો કોઈપણ જાતના ક્રેનના મદદ વગર તમે એને યોગ્ય બ્રિજ ઉપર લાવી શકીશો, એવું મારું સ્પષ્ટ માનવું છે। તો હકીકતમાં ટેન્કર જે રીતે લટકી રહ્યું છે અને જ્યાં તે લટકી રહ્યું છે ત્યાં ક્રેનનો ઉપયોગ કરવો બિલકુલ પણ હિતાવહ નથી। ટેન્કર ઉતારવા માટેનો બીજો વિકલ્પ એ હતો કે નદીના પટમાં રસ્તો બનાવી ત્યાં ક્રેન લઈ જઈ ટેન્કર ઉતારવામાં આવે, પરંતુ બ્રિજની ઊંચાઈ જોતા તે વિકલ્પ પણ કારગત નીવડે તે શક્ય નથી અને એટલે જ હવે એર બલૂન ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે, જો કે તેમાં પણ અનેક જોખમો રહેલા છે। ધ્યાન એ રાખવાનું છે કે બલૂનના જે ઇન્ફ્લેશન છે એ બ્રિજ જે અત્યારે હાલ સ્થિત છે એના લેવલ સુધી તમારે ટ્રકને લાવવો પડે તો જ તમે એના ધક્કો સારી રીતે મારીને એને વિધાઉટ એની ક્રેન બ્રિજના સતહ સુધી લાવી શકીશો। પરંતુ આમાં મને એક જ રિસ્ક ફેક્ટર લાગે છે કે જે પિલર ઉપર અત્યારે ટ્રક ઇન્ક્લાઇન્ડ હાલતમાં ઊભો છે એને બલૂન ઇન્ફ્લેટ કરવાથી ત્યાં ટ્રકના લોડના લીધે કોઈ પણ એડિશનલ વાઇબ્રેશન આવ્યા અને એના લીધે જો સ્ટ્રક્ચરને કંઈ તકલીફ થયું તો એ પિલર કોલેપ્સ થવાના બી ચાન્સીસ છે, એટલે ખૂબ જ તકેદારી રૂપે આ કામ કરવું પડે એવું મારું માનવું છે।